નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતનું ઓનલાઈન લેક્ચર નંબર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આખું મૌલિક છે, વાંચશો તો પણ આવડી જશે. એ લેક્ચરનો બરોબર તમે અભ્યાસ કરશો તો પણ આવી જશે. આજે આપણે ભૂમિ વિશે અભ્યાસ કરવાનો છે કે ભૂમિ એટલે શું, તેના નિર્માણ માટેના જવાબદાર પરિબળો, અથવા પરીક્ષામાં પૂછાય કે ભૂમિના નિર્માણ માટે જૈવ અને અજૈવ પરિબળોની ભૂમિકા જણાવો. એટલે ઇનડાયરેક્ટલી તમે સમજી હશે કે ભૂમિના નિર્માણમાં જૈવ અને અજૈવ પરિબળો પણ સમજાવવાના હશે. એ ડાયરેક્શન આપી દે, પણ ભૂમિ એટલે શું તે સમજાવો તો આપણે કમ્પ્લીટ બધું સમજાવવું પડે. પહેલા તો ભૂમિ કોને કહેવાય આપણે શીખી ગયા કે પૃથ્વીના સૌથી બહારના ઘન પડને આપણે પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. યાની કે જે ઘન પદાર્થ છે પૃથ્વીનું, એને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ તરીકે ઓળખવામાં છે, જેમાં રેતી, માટી જેવા ઘણા બધા કણો એની અંદર આવેલા હોય છે. પરિબળો છે તો પેલું અજૈવ પરિબળો છે અને બીજું જૈવ પરિબળો છે. તો અજૈવ પરિબળની અંદર છે સૂર્ય, પાણી અને પવન, અજૈવ પરિબળ. જૈવિક પરિબળ છે તેમાં ફક્ત ને ફક્ત લાઇકેનનો સમાવેશ થાય છે. તો આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું કે અજૈવિક પરિબળો કે જે આપણે કહી શકાય જે કુદરતી રીતે માનવી પોતે કોઈ ભાગ ભજવતો નથી. તો સૂર્ય પોતે ભૂમિના નિર્માણમાં કેવી રીતના ભાગ ભજવે છે. તો મિત્રો આપણે સમજીશું કે સૂર્ય તો આપણે જોઈએ છે કે દિવસ દરમિયાન ધીરે ધીરે તાપમાન વધે છે. બપોરે 12-2 વાગે એટલે મેક્સિમમ તાપમાન થાય, પછી ધીરે ધીરે તાપમાન ઘટે. આપણે હવે આગળ શીખી ગયા કે જે ભૂમિ પરના જે પથ્થરો છે એ પથ્થરો ઉપર ધીરે ધીરે તમે પથ્થરો ઝડપથી ગરમ થાય. પાણીની કમ્પેરિઝનમાં પથ્થર ઝડપથી ગરમ થઈ જાય. યાની કે ગરમ થવાય સૂર્યપ્રકાશથી પથ્થરો ગરમ થાય. પથ્થરો ગરમ થાય એટલે પથ્થરોની અંદર તિરાડ પડે. આમ તિરાડ પડે એટલે શું થઈ જાય કે આજે માટીના કણો છૂટા પડી જાય. કોઈ પણ વસ્તુ તમે માટીનો મોટો ટુકડો લેજો, માટીના ટુકડાના 2 ટુકડા કરજો તો એક્ઝેક્ટ 2 ટુકડા થશે, પણ નીચે થોડો માટીનો ઝેર પડશે, માટીના કણો પડશે. તો સૂર્યપ્રકાશથી પથ્થરો ગરમ થાય એટલે ત્યાં આગળ તિરાડ, ફાટ ઉત્પન્ન થાય. એ ફાટના કારણે ભૂમિનું નિર્માણ થાય. નંબર 1 એટલે સૂર્યપ્રકાશ ભૂમિના નિર્માણમાં ભાગ ભજવી લીધો. પછી આવે કે પાણી. વરસાદ ઋતુની અંદર પાણી પડે એટલે કે સૂર્યપ્રકાશના કારણે જે પૃથ્વી છે, જે પથ્થરોના જે કણો હતા, મોટા પથ્થરો પર તિરાડ પડી હતી, એ તિરાડની અંદર પાણી જાય એટલે બે બાજુથી માટીના પથ્થરના કણો ઘસાય અને એમાંથી ઘસાઈને માટીના કણો નીચે આવી જાય. ફોર્સથી પાણી આવે તો એ જે પથ્થરના 2 ટુકડા થઈ જાય અને માટીના કણો સુધી જાય છે કે નું નિર્માણ થતું જોવા મળે. આમ પાણી પણ તમે જોવો છો કે માટીના નિર્માણ માટે ખૂબ જ જવાબદાર પરિબળો છે. પવન, આ જ પથ્થરો છે કે સૂર્યપ્રકાશથી તિરાડ પડેલી છે, પાણીના કારણે તિરાડ મોટી થઈ અને માટીનું નિર્માણ થયું. પવન વધારે પ્રમાણમાં આવે તો એ પથ્થર ઉપર રહેલું જે માટીના કણો છે એ ઉખડી અને બીજી જગ્યાએ જતા હોય છે. તો આમ 3 અજૈવ પરિબળો પણ ભૂમિના નિર્માણમાં ભાગ ભજવે છે. જૈવ પરિબળની અંદર ફક્ત લાઇકેન એક પ્રકારની ફૂગ છે. એ ફૂગ શું કરે? પથ્થરો ઉપર પોતાનું સ્થાપન કરે યાની કે પથ્થરો પર ઉગે અને એક પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરે. એ રસાયણોનો સ્ત્રાવ કરે એટલે શું થઈ જાય છે કે એ પથ્થરોમાંથી ભૂમિનું નિર્માણ થઈ જાય છે કે એ પોતાની પકડ મજબૂત બનાવે, રસાયણોનો સ્ત્રાવ કરે અને ધીરે ધીરે જે પથ્થરોના જે નાના કણ છૂટા પડતા જાય. આમ લાઇકેન નામની ફૂગ પણ જે જૈવ પરિબળ છે એ પણ ભૂમિના નિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આમાં પહેલો મુદ્દો આપણે જોયો કે ભૂમિ એટલે શું. ભૂમિના નિર્માણ માટેના 2 પરિબળો, અજૈવ પરિબળો અને જૈવ પરિબળો. આજનો બીજો પોઈન્ટ છે હ્યુમસ એટલે શું નો શબ્દાર્થ છે સડતા કાર્બનિક પદાર્થો. તો કયા છે? ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાને
હ્યુમસ યાને કે સડતા કાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભૂમિ ઉપર કોઈ પણ પ્રાણીનું, કોઈ પણ વનસ્પતિનું કે કોઈ પણ સજીવનું મૃતદેહ પડે એટલે ત્યાં આપણે જે છે કે બે કાવે લાસ્ટ ટાઈમ છે કે વિઘટકો અને રૂપાંતરકો આવી જાય, બરોબર છે. એ શું કરે છે, આખી બોડીને ડિસ્ટ્રોય કરી નાખે, બરોબર છે. વિઘટકો અને રૂપાંતરકો આ બે દ્વારા કે સજીવના સડેલા પદાર્થનું વિઘટન કરે છે અને ટુકડાઓને આપણે હ્યુમસ અને સડતા કાર્બનિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂમિના પ્રદૂષણના કારણે કે ભૂમિ છે, ભૂમિ શાના કારણે પ્રદૂષિત થાય, તો સૌથી પહેલો મોટો પ્રશ્ન આવે કે એમના પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે, તો આપણે પેલો માનવી છે. કેમ કે એ માનવી છે એ પોતે વનસ્પતિ છે, અનાજની વધુ લાલચમાં, વધુ ઉત્પાદનની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે. આ જંતુનાશકો ભૂમિ પર પડે, પાણી દ્વારા આપે, પાણી પાછું ભૂમિમાં આવે, એટલે આ જંતુનાશકો અને રાસાયણિક ખાતરો વડે ભૂમિને નુકસાન થાય છે. આપણે વાત કરી હતી કે એક વખત જંતુનાશક છાંટવામાં એની અસર 25 દિવસ સુધી કોઈ પણ જીવાત ફરકી શકતી નથી. તો આટલું પ્રબળ શું જોવા મળે છે, આપણે રાસાયણિક ખાતર જોવા મળે છે, એના કારણે ભૂમિને નુકસાન થતું જોવા મળે છે. બીજું છે કે આપણે જોઈએ છે કે અળસિયા એ પોતે જમીનના એક સાથીદાર તરીકે આપણે ઓળખીએ છીએ કે એનાથી વર્મી કમ્પોસ્ટ ખાતર પડે છે. કેમ અળસિયાનો નાશ થઈ ગયો, તો શાના કારણે? અળસિયાની એક ખાસિયત છે કે જે જમીનમાં જે ખેતરમાં રહે છે એ જમીનની અંદર પોતે ખોરાક તરીકે માટી લે છે અને મળ દ્વારા એ માટી જ બહાર કાઢે છે, પણ એના શરીરમાંથી બહાર આવે એટલે આખી માટી પોષક તત્વયુક્ત બની જાય. આમ આવા ઘણા બધા અળસિયા જો આપણે ખેતરમાં છોડી દીધા હોય તો બધા એક પ્રકારના સેમ પ્રક્રિયા કરે, લોકો પ્રજનન કરે, એમની સંખ્યા પણ વધતી જાય, એમની પણ વૃદ્ધિને વિકાસ થતો જાય, તો જમીન આપણી શું થઈ જાય છે કે પોષક તત્વો બાળી જાય. પણ એનો નાશ થઈ ગયો છે. એની અંદર નાશ થવાની અંદર સૂર્ય, આપણી માનવીય પ્રવૃત્તિઓ, એ બધી ઘણી બધી પ્રવૃત્તિઓ ભાગ ભજવી જાય છે. આમ અળસિયાનો નાશ થવો, વર્મી કમ્પોસ્ટ ખાતર જાતે જ તૈયાર થાય છે, એ બનતું નથી, યાને એ ભૂમિ પ્રદૂષિત થાય છે. ત્રીજું છે કે જૈવ વિવિધતાનો નાશ થવો, નિભાવપાત્ર કૃષિ થતી નથી. યાને કે આપણે જોઈએ છે કે જૈવ વિવિધતાનો યાને કે જૈવ વિવિધતા યાને કે આપણે જોઈએ કે 3 ઋતુ પણ બેલેન્સમાં હોતી નથી. શિયાળામાં પણ વરસાદ જોવા મળે છે, ઉનાળાની અંદર પણ વરસાદ ઋતુમાં જોવા મળે છે, અને વરસાદ ઋતુમાં વરસાદનું પ્રમાણ વધઘટ રહે છે, જ્યારે જરૂર હોય ત્યાં પડે નહીં, બરોબર છે. વાતાવરણની પણ અનુકૂળતા નથી, તાપમાનની પણ અનુકૂળતા રહેતી નથી. આ બધા પરિબળો આપણે જોઈએ છે જૈવ વિવિધતાની અંદર. હવે હમણાં જે છેલ્લા 2 મહિનાની અંદર પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થઈ જાય છે, ઊભા પાક નાશ થઈ જાય છે, આ બધા જૈવ વિવિધતાનો નાશ થતો જાય છે, બરોબર છે. આવા પરિબળો ભાગ ભજવી જાય છે પાક ઉપર પણ, અને જૈવ વિવિધતાના કારણે ભૂમિની પણ આપણે જોઈએ છે કે ગુણવત્તા ઘટી જાય છે. અને છેલ્લું છે કે ઉપજાઉ ભૂમિ હોવી જરૂરી છે. બિન ઉપજાઉ ક્યારે બની જાય, તો ક્યારે વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો, નંબર 1, તો ભૂમિ બિન ઉપજાઉ બની જાય. એકનો એક પાક વારંવાર લો તો જમીનમાંથી એકના એક પોષક તત્વો ખલાસ થતા જાય, એટલે પણ જમીનનું પ્રદૂષણ યાને કે ભૂમિનું પ્રદૂષણ થઈ શકે છે. આમાં શક્ય બધા કારણો છે ભૂમિના પ્રદૂષણના, આ બધા અટકાવવા જોઈએ. અત્યારે તમે જુઓ છો કે ભૂમિના પ્રદૂષણની અંદર બહારના દેશોની અંદર ભૂમિનું સૌથી પહેલા વાવેતર કરતા પહેલા ભૂમિનું પરીક્ષણ કરવામાં આવે છે. ભૂમિની pH માપવામાં આવે છે. 6.5 થી 7.3 ની વચ્ચે ભૂમિની pH હોવી જોઈએ. જો આ ગાડિયાની અંદર ભૂમિની pH હોય તો એ ભૂમિ છે એ વાવેતર માટે પરફેક્ટ ગણવામાં આવે છે. પણ જો એ 6.5 કરતા ઘટે, યાની કે ઘટે એટલે એ એસિડિક બને છે, એટલે એની અંદર આપણે જો કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે. કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે એટલે પાછી ભૂમિ પોતાની ઓરિજિનલ 6.5 થી 7.3 ની અંદર. જો ભૂમિની pH 7.3 કરતા વધે, યાની કે બેઝિક આલ્કલાઇન ગુણધર્મ ધરાવે છે, એની અંદર જીપ્સમ, એનું બીજું નામ છે ચિરોડી ઉમેરવામાં આવે છે.
આમાં બે ભૂમિનું નિર્માણ છે એ માટે pH પણ માપવામાં આવે. pH કેવી રીતે માપવામાં આવે? જે ખેતરની pH માપવાની હોય એ જમીનનો નાનો ટુકડો લઈ પાણીમાં ઓગાળી pH મીટર મૂકી દેવાની એટલે તરત આપણને pH બતાવે. જો pH ઓછી બતાવે તો આ તત્વ ઉમેરવાનું, જો pH વધી જાય તો આ તત્વ ઉમેરવાનું. આમ ભૂમિના નિર્માણ માટે પણ એની ચોક્કસ pH પણ ખૂબ જ આવશ્યક છે. આગળનો પોઈન્ટ છે કે ભૂમિ જે છે એ ભૂમિનું જે નાશ થતું પ્રદૂષણ અટકાવવા માટેના કયા આપણે ઉપાયો કરી શકીએ? તો સૌથી પહેલો ઉપાય કરે છે કે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. કે ભૂમિનું જે ધોવાણ છે, જે ભૂમિનું જે આપણે જોઈએ છે કે પ્રદૂષિત થતી અટકાવવા માટે સૌથી મોટું પરિબળ છે આપણું વૃક્ષો. જેટલા વૃક્ષો વધારવામાં આવે એમ ભૂમિની ફળદ્રુપતા વધતી જાય છે. નંબર 1, ઘાસની રોપણી કરવી જોઈએ. જો બંજર જમીન હોય તો ત્યાં આગળ શરૂઆતમાં ઘાસ વાવવું જોઈએ, ઘાસની વાવણી કરવી જોઈએ. એટલે બિન ઉપજાઉ જમીન ઉપજાઉ તરીકે થોડી જળવાઈ રહે છે. ખેતરને ફરતે પાળ બાંધવી જોઈએ. કેમ કે ખેતરના ફરતે પાળ બાંધવું એટલે ક્યાંક વધારે પડતા વરસાદ આવે તો એ ખેતરનું ધોવાણ ન થઈ જાય, માટીનું ધોવાણ ન થઈ જાય, એ પણ જરૂરી છે. પાણીના નિકાલની ખેતરમાં વ્યવસ્થા હોવી જોઈએ. કે આપણે પાણીનું પીએચ કરીએ છીએ એ યોગ્ય પ્રમાણમાં પાણી પીએચ યોગ્ય જગ્યાએ જવું જોઈએ ને એ ખેતરમાંથી બહાર પણ નીકળી જવું જોઈએ, એ પણ ખૂબ જરૂરી છે. જો એકની જગ્યાએ પાણી ભરાઈ રહે તો પણ પાણીની ગુણવત્તા, પાણી પ્રદૂષિત થઈ જાય, ખેત આપણે જમીન છે પ્રદૂષિત થઈ જાય છે. નદી કિનારે પાળા બાંધવા, મોટા પથ્થરો મૂકવા. કેમ કે નદી છે, તમે જો કે વરસાદ ઋતુમાં વધારે પાણી આવે તો નદી કિનારાના જે ખેતરો છે, ખેતરો નદીની અંદર પડી જતા હોય છે. એ અટકાવવા માટે ત્યાં આગળ માટીના મોટા પાળા કરવા માટે પ્લાસ્ટરની દીવાલ કરવામાં અથવા મોટા મોટા પથ્થરો મૂકી દઈએ તો માટીનું ધોવાણ થતું અટકી જાય છે. અને છેલ્લો મુદ્દો છે કે પર્વતીય વિસ્તારની અંદર ધાબા ખેતી કરી છે. કારણ કે જે પર્વતીય વિસ્તારો છે ત્યાં ભૂમિ હોતી નથી, ત્યાં આગળ ફક્ત ચાની ખેતી થઈ શકે છે, આપણે જાણીએ છીએ. તો એ જગ્યાએ આપણે ધાબાની અંદર ખેતી કરવામાં આવે છે. અહીંયા તમે ફોટો પણ જોઈ શકો છો કે કેવી રીતના આપણે ધાબા પર પણ કહી શકીએ છીએ. આપણે જુદી જુદી જગ્યાએ આપણે હવે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગ આપણે જે બહુમાળી બિલ્ડિંગ હોય એની ગેલેરીમાં, પ્રત્યેક જગ્યાએ ધાબા પર, ગેલેરીમાં દરેક જગ્યાએ આપણે ખેતી કરી શકીએ છીએ. આપણે ચિત્ર દ્વારા આપણે અહીંયા સમજી શકીએ છીએ કે કેવી રીતના આપણે અહીંયા ખેતી પણ કરી શકીએ છીએ. આમ પર્વતીય વિસ્તારમાં ધાબા ખેતી, આપણે અહીંયા પણ ધાબા ખેતી પર કરી શકીએ છીએ. ગેલેરી ખેતી, આવું બધી પણ આપણે કરી શકીએ છીએ. તો આ બધા થઈ ગયા આજના ભૂમિ માટેના જવાબદાર પરિબળો, પ્રદૂષણ અટકાવવાના, બરોબર છે, બધા ઉપાયો થઈ ગયા. આજનો છેલ્લો મુદ્દો છે કુદરતમાં જલચક્ર. જોઈએ છે કે શિયાળો, ઉનાળો, ઉનાળા પરથી પછી આપણે ચોમાસું આવે છે. તો થાય શું કે ઉનાળાની અંદર ગરમી વધારે પડે, યાની કે સૌથી મોટો સ્ત્રોત કયો છે? સમુદ્ર, નદી, નાળા, વનસ્પતિ, આ બધી જગ્યાએ ઓછા વધતા પ્રમાણમાં બાષ્પીભવન થાય, પાણીનું બાષ્પીભવન થાય એટલે વરાળ સ્વરૂપે ઉપર ચડે. જેમ જેમ ઉપર ચડે એમ એમ હવા કેવી થતી જાય? ઠંડી થતી જાય અને ઉપર એ બધા બાષ્પનું સંઘનન થાય. 1, 2, 3 સંઘનનના અંતે પાણી વરસાદ સ્વરૂપે નીચે આવે છે. એનું સિમ્પલ અને સોબર આપણે ઉદાહરણ જેવું હોય તો આપણા ઘેર શાક અથવા દાળ ચડતી હોય ત્યારે ઉપર આપણે સીબું ઢાંકીએ છીએ. જ્યારે શાક અને દાળ ઉકળે છે એટલે વરાળ ઉત્પન્ન થાય છે, ઉપર આપણે સીબું ઢાંકી દીધું, ધેટ મીન્સ કે વાદળ છે. વરાળ નીકળે છે, ઉપર સીબું આવી ગયું એટલે એ વરાળનું રૂપાંતર પાણીમાં થઈ ગયું. જેવું આપણે સીબું લઈએ છીએ ત્યાં સુધી એ પાણીના બિંદુ ત્યાં ચોટેલા હોય છે. જેવું આપણે કહીએ છીએ એને કે પાણીના બિંદુ દબાણ ઘટી જાય, લો પ્રેશર સર્જાય એટલે વરસાદ સ્વરૂપે પાણી આવે છે. એટલે બધું પાણી બધું શાક અથવા બહારની તરફ ઢળી જતું હોય છે. આમ કુદરતમાં જળચક્ર પણ આ રીતના હોય છે. એટલે કે એ જે પાણી પાછું જમીન ઉપર આવે તો એક્ઝેક્ટલી વ્યાખ્યા જોઈએ, જળ સ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતા બાષ્પ વાતાવરણમાં જાય છે, નંબર 1. અને આ બાષ્પ ઠંડી પડી વરસાદ સ્વરૂપે પાણી સ્વરૂપે પૃથ્વી પર પડે છે અને નદીઓ દ્વારા સમુદ્રમાં પહોંચે છે, જેને આપણે જળચક્ર કહીએ છીએ. અને સમુદ્રમાંથી પાછું બાષ્પીભવન થાય એટલે ઇટ મીન્સ કે જળચક્ર કહે છે. તો આ બધા વચ્ચે મૃદાવરણ,
વાતાવરણ, જલાવરણ અને સજીવો વચ્ચે આ આખું જળ ચક્ર શું તો જે ફરતું રહે છે, બરોબર છે. ભૂમિમાં પણ જાય છે. બાષ્પીભવન, બાષ્પ સ્વરૂપે ઉપર ચડે ઠંડી થાય, સંઘનન થાય, સંઘનન સ્વરૂપે પાછું નીચે આવે છે. ત્રીજો મુદ્દો છે કે જે વરસાદ છે એ વરસાદ ઘણી વખતે બરફ સ્વરૂપે પણ પડે, હિમવર્ષા સ્વરૂપે પણ, જે આપણે ઉત્તર કાશ્મીર તરફ છે ઉત્તર ભારતમાં હિમવર્ષા પણ થઈ, હિમવર્ષા સ્વરૂપે આપણે પાણી પડે છે. આપણે જોઈએ છે કે ત્યાં આગળ કે ભર ઉનાળાની અંદર ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવે છે. કેમ કે ઉત્તર ભારતમાં બધા પહાડો ઉપર ત્યાં આગળ હિમવર્ષા થાય છે. હિમવર્ષા શિયાળા દરમિયાન હિમવર્ષા થાય એટલે બરફ ત્યાં આગળ પડેલો હોય, ચોટેલો હોય. જેવું તાપમાન વધે એટલે એ બરફ પીગળે એટલે એનું રૂપાંતર શેમાં થાય છે? પાણીમાં થઈ જાય છે. એટલે પાણીમાં ઘણી વખત તમે જોશો કે ગરમી વધારે પડે એટલે ધ્રુવ પ્રદેશનો, ઉત્તર ભારતના પ્રદેશોનો જે પહાડો પરનો જે બરફ છે પીગળે, ભર ઉનાળામાં આપણે જોઈશું ઉત્તર ભારતની નદીમાં પૂર આવે છે. એ બધું અંતે પાછું ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. સમુદ્રમાંથી પાછું બાષ્પીભવન થાય. આમ આખું જળ ચક્ર સતત ચાલતું રહે છે. પાણી ભૂમિમાં શોષાય, જળાશયોમાં, નદી, કૂવા અને પાણી સ્વરૂપે આપણને પાછું મળે. આમ આખું જળ ચક્ર આપણે ચાલતું રહે છે. આ પાણીનો ઉપયોગ વનસ્પતિ કરે, સજીવો કરે, પ્રાણીઓ કરે, સ્થળજ પ્રાણીઓ કરે અને પાછો એનો નિકાલ કરે એટલે પાછું પાણી આપણે પાછું ભૂમિમાં આવી ગયું. આમ નદી, સમુદ્ર, જલીય જીવો ઉપયોગ કરે, બાષ્પીભવન થાય અને આખું ચક્ર આપણે જળ ચક્ર ચાલુ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જળ ચક્ર પણ ખૂબ જ મહત્વનું છે. આપણે એને મૌખિક વ્યાખ્યા લખી, વ્યાખ્યા પણ મૌલિક જ છે, જે રીતના આપણે સમજીએ છીએ એ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના બે મુદ્દા જોયા. ભૂમિ વિશે અભ્યાસ કર્યો અને જળ ચક્ર વિશે અભ્યાસ કર્યો. આ પણ ખૂબ જ મૌલિક પ્રશ્નો છે. લેક્ચરમાં ધ્યાન આપશો તો આવડી જશે. તો આજે આટલું જ.